નમસ્કાર નડિયાદ. હું છું ગૌતમસિંહ સુદાન, ચેકપોસ્ટ લાઈવ ચીફ એડિટર. આપ આજે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે નડિયાદના મુસ્લિમ સમાજ દ્વારા પંજાબના પૂર પીડિતો માટે નડિયાદના ગુરુદ્વારામાં જઈ એમણે સહાય સેવા આપી છે. આ માત્ર નડિયાદની પાવન ભૂમિ ઉપર જ શક્ય છે, કારણ કે નડિયાદની પાવન ભૂમિ એ સંતરામ મહારાજની પાવન ભૂમિ છે અને આ પાવન ભૂમિ ઉપર આવું કોમી એખલાસનું વાતાવરણ ઊભું થાય એ ખૂબ જ આવશ્યક છે, જરૂરી છે અને અહીંયા થાય છે જ. નડિયાદની અંદર કોમી એખલાસ હંમેશા જોવા મળે છે. સંતરામ મંદિર દ્વારા નેત્ર ચિકિત્સાલય અને બીજી ઘણી સામાજિક સેવાઓ કરવામાં આવે છે. તો એ જ પ્રેમ અને સમર્પણની અખંડ ધૂની અહીંયા મુસ્લિમ સમાજમાં પણ જોવા મળી અને એમણે નડિયાદના ગુરુદ્વારા સિંહ સભા જઈ અને જેટલી સેવા બની શકે એટલી સેવા આપી છે અને નડિયાદના ઘણા લોકોએ પોતપોતાની રીતે સેવાઓ આપી છે. આ બાબત ઘણી સરાહનીય છે કે માનવતા હજી મરી પરવારી નથી. ભલે રાજકીય પક્ષો નડિયાદમાં એકબીજાને ફેંટાફેંટ અને મારામારી કરતા હોય, પરંતુ જે ખરેખર જનતા છે એ જાગૃત છે. જય હિન્દ, જય ભારત.